હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો હાલુલ શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ છે। વધુ એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના મહિલા ઉમેદવારની આ બેઠક પરથી બિનહરીફ જીત થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવારની જીત થઈ છે। હાલોલના શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ છે। શિવરાજપુર જિલ્લા પંચાયત પર ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની હતી। મહિલા માટે અનામત જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક પરથી આજે કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જેથી એકમાત્ર ભાજપના મહિલા ઉમેદવાર દાવેદાર રહી જતા જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। તો બીજી તરફ હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપને સત્તા મળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાલોલ નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે। આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે હાલોલ નગરપાલિકામાં બીજી કેટલીક બેઠકો પણ ભાજપ તરફે બિનહરીફ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। હાલોલ નગરપાલિકાના 9 વોર્ડમાં કુલ મળી 36 બેઠકો પૈકી 20 જેટલી બેઠકો બિનહરીફ થવાનો દાવો ભાજપના નેતા દ્વારા કરવામાં આવી રહ્યો છે।